મિત્રો તો અટાણે હવે આપણે સુઈ જાવ 1.5-2 કલાક પછી 2-2:30 વાગે ઉઠીને ચા પાણી પીને પછી હું તમને મળું ને આ ભાઈ છે ને આ ભાઈ આવડા આ ભાઈ એ ખાઈને તરત આપણે દડે રમવા પડે શું કહીશું એલા ચલો રમીને બતાવી તો આપણે પબ્લિકને જો એ રમે છે હું તમને બતાવું જો મિત્રો હવે આ ભાઈ દડે રમે છે એ હવે થોડીક વાર 15-20 મિનિટ દડે રમશે અને પછી એ ભાઈ પાછા હુવા વહી છે ભાઈ આવી જાય હું હુવા જાઉં છું હા મિત્રો તો અટાણે 3:30 જેવો સમય થયો છે તમે જુઓ અને આપણે ઉઠી ગયા છે ને બેઠા છે પછી આગળ પાછું જવું છે ભલગામે કામ છે તો આપણે નીકળીએ ભલગામ છે ડાલો देखा आपने लापरवाही का नतीजा આવી ગયા આપણે ભલગામ આ છે ભલગામની શાક માર્કેટ તમે જુઓ આપણે હર વખતે આવી તે આ ભાઈની ત્યાંથી જ બકાલો લઈ મિત્રો પાછો ભલગામથી આવી ગયો અને હવા પાસ જેવો ટાઈમ થયો છે ત્યાં આ ભાઈ દડે રમે છે અને આ ભાઈ શું કરે છે ભાઈ શું કરો છો કાતરા ઉતારું છું આવ્યો એક કાતરા કેટલા આવી ગયા બતાય બતાવો જો આ બધા છે ને આ કાતરા આ એના ઉતારેલા નથી આ બધા કાતરા મેં ઉતારી દીધા મિત્રો તો અટાણે સોલરના સાયે બેઠા બેઠા ઠંડો પવન ખાઈ છે આમથી ઠંડા પવન મસ્ત આવે છે અને જો સૂર્યાસ્તમનો ટાઈમ છે અને હું ને મારો ભાઈ બે બેઠા છે આ ભાઈને તમે ઓળખતા જ હશો 3-4 દીથી આ ભાઈ વિડીયોમાં આવે છે એટલે અને હજી હું તમને કહું જો તમારે મારા હોમ ટૂરનો વિડીયો જોવો હોય ને તો મને આમાં 50 લાઈક અને 500 વ્યૂઅર્સ કરી આપશો ને આ વિડીયોમાં એટલે હું તમને મારા હોમ ટૂરનો વિડીયો બનાવીને આપી દઈ યુટ્યુબમાં મેલી દઈ એમ અને બીજું તો એ જો તમે હજી સુધી મારા ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આપણા મિત્ર સર્કલમાં મારી આ ચેનલને શેર કરો જેથી કરીને થોડા સબસ્ક્રાઈબર વધે અને મને આ લાઈક વધે કોમેન્ટ વધે એટલે મને આમ વિડીયો બનાવવાનો ઉત્સાહ જાગે ને વિડીયો બનાવવાની મને મજા આવે બસ બીજું તો કાંઈ નહીં અટાણે જો આપણે બેઠા છીએ અને આ ભાઈ અહીંયા રમે છીએ અને ઠંડો ઠંડો પવન આવે છે અને હાલો હું તમને મળું થોડીક વાર પછી મિત્રો અમારા ઘરની બાજુમાં ખેતર આવેલું છે એટલે આમાં પવન ઠંડો ઠંડો આવ્યા કરે અને ઠંડુ વાતાવરણ જ્યાં આવું છે અમારું ગામડાનું વાતાવરણ ગામનો વિડીયો કમેન્ટ કરજો અમારા ગામનો વિડીયો બનાવીને યુટ્યુબમાં અપલોડ કરી દે આ જે રસ્તો ગયો ને આવડો સીધો એ સીધો પીરવળ જાય અને અમે ગામની બરોબર રહી છીએ આ છે અમારું ગામ આ પંચાયત ઓફિસ છે આ છે અમારી સરકારી નિહાળ ચોવાવડિયા એ સરકારી નિહાળ છે અને અમે ગામની બરોબર રહી છીએ પછી આ છે અમારું મહાદેવ ભોળાનાથનું મંદિર અને બસ ઓલું દેખાય રામાપીરનું મંદિર છે હવે અમે બે ભાઈઓ નીચે જઈએ પછી પાછો થોડી વાર પછી તમને પાછો મળું મિત્રો તો હવે આપણે આજના વ્લોગને પૂરો કરીશું જો હવે તમે હજી સુધી મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા પાછું મોર મિની વ્લોગ જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મોટા વ્લોગ જોવા માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ કાલે નવો વ્લોગ સાથે બાય બાય આવજો જય રામાપીર